તો ખેડા વડતાલની ગોમતી તળાવનો મામલો સામે આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે ખેડાથી, જેમાં વડતાલના ગોમતી તળાવનો મામલો સામે આવ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સ્વામિનારાયણ મંદિર ખાતે યુવાન આવ્યો હતો। દ્વિશતાબ્દી મહોત્સવમાં યુવાન આવ્યો। અમદાવાદના ગુરુકુળમાં વ્યવસ્થાપક તરીકે તે ફરજ બજાવતો હતો। ફાયરની રાત દિવસ શોધખોળ બાદ આજે તેનો મૃતદેહ મળી આવ્યો છે। તે યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। મૃતદેહ હોસ્પિટલમાં પીએમ અર્થે લઈ જવામાં આવ્યો છે। તો ખેડાના વડતાલની ગોમતી તળાવનો આ મામલો સામે આવ્યો। સ્વામિનારાયણ મંદિર ખાતે એક યુવક આવ્યો હતો અને દ્વિશતાબ્દી મહોત્સવમાં યુવક આવ્યો। અમદાવાદ ગુરુકુળમાં તે યુવક વ્યવસ્થાપક તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ ફાયર દ્વારા રાત દિવસ તેની શોધખોળ કરવામાં આવી અને આખરે યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। આ મામલે તપાસ થશે। મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। તો દ્વિશતાબ્દી મહોત્સવમાં યુવક આવ્યો, જેમાં ખેડાના વડતાલની ગોમતી તળાવનો મામલો સામે આવ્યો છે। તો અમદાવાદ ગુરુકુળમાં વ્યવસ્થાપક તરીકે આ યુવક ફરજ બજાવતો હતો। ફાયરની રાત દિવસ શોધખોળ બાદ આજે યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। તો આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। મૃતદેહને હોસ્પિટલમાં પીએમ અર્થે લઈ જવામાં આવ્યો છે।